स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં રાજ્યશાસ્ત્રના અભ્યાસની અગત્ય સમજ્યા હતા. રાજ્યશાસ્ત્ર વિષયના અભ્યાસ કરવાથી વિદ્યાર્થીમાં અભ્યાસુમાં કેવી કેવી જાગૃતિ આવે છે એની આપણે ચર્ચા કરી હતી. આ વિષય તમને કઈ કઈ બાબતોમાં કેવી કેવી રીતે ઉપયોગી થાય છે જેની આપણે વિગતવાર સમજૂતી મેળવી હતી. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે રાજ્યશાસ્ત્રના અભ્યાસના અભિગમોની ચર્ચા કરીશું. રાજ્યશાસ્ત્રના અભ્યાસના અભિગમો ઘણા બધા છે, જે પૈકી બે અભિગમો ઐતિહાસિક અભિગમ અને બીજો અભિગમ છે મૂલ્યલક્ષી અથવા તો ધોરણલક્ષી અભિગમ. આજના લેક્ચરમાં આપણે એની પૂર્વ ભૂમિકા, ખાસ કરીને આ અભિગમ ભણવાથી તમે શું પ્રાપ્ત કરી શકશો, એના ઓબ્જેક્ટિવ શું છે એની આપણે ચર્ચા કરીશું. તમારામાં ઐતિહાસિક અભિગમ અને મૂલ્યલક્ષી અભિગમને સમજવાની એની લાક્ષણિકતાઓ અને આ અભિગમોની મર્યાદાને સમજવાની એક સમજ તમે કેળવી શકશો. મિત્રો, સૌથી પહેલાં આપણે સમજીએ ઐતિહાસિક અભિગમ. હવે સૌથી પહેલાં તો તમને મિત્રો એક થોડીક પૂર્વ ભૂમિકામાં મારે તમને એ સ્પષ્ટતા કરવી જોઈએ કે કોઈ પણ નવી બાબત હોય એને સમજવા માટે જ્યારે ભૂતકાળનો અનુભવ, ભૂતકાળની કોઈ ઘટના, ભૂતકાળની કોઈ બનાવને ટાંકવામાં આવે, યાદ કરવામાં આવે, સમજવામાં આવે તો વર્તમાનને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. રાજ્યશાસ્ત્ર એટલે શું? રાજ્યશાસ્ત્રનું વ્યાપ કઈ રીતે વિસ્તરેલું છે? રાજ્યશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ શું? આ બધાનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે આની પહેલાંના અગાઉના લેક્ચરમાં. તો આ રાજ્યશાસ્ત્રને સમજવા માટે, રાજકારણને સમજવા માટે જુદા જુદા અભિગમો રજૂ કરવામાં આવ્યા છે. એટલે કે આ અભિગમો એવા અભિગમો છે કે જે આપણને આ વિષયને સમજવા માટે અને રાજકારણને સમજવા માટે મદદરૂપ થાય છે. એટલે કે દરેક અભિગમની એક ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા છે. મિત્રો, એક અભિગમ બીજા અભિગમ કરતાં અલગ પડે છે. એ અલગ પડે છે, કઈ રીતે અલગ પડે છે? કારણ કે દરેકની ખાસિયતો અલગ અલગ છે અને એ દરેકે દરેક અભિગમની એની પોતાની મર્યાદાઓ પણ અલગ અલગ છે. બધાનો હેતુ એક છે, પરંતુ એના માધ્યમો, એનો અભિગમ અલગ અલગ છે. મિત્રો, રાજ્યશાસ્ત્રના અભ્યાસના અભિગમની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એનો સૌથી પહેલો અને અગત્યનો અભિગમ એ ઐતિહાસિક અભિગમ છે. આ ઐતિહાસિક અભિગમ એટલે શું? કેવા કેવા હિમાયતીઓ છે એના, અથવા તો કેવા કેવા નિષ્ણાંતોએ આ અભિગમને સ્વીકાર કર્યો છે, આ અભિગમના તરફેણમાં છે, આ અભિગમની લાક્ષણિકતાઓ કેવા પ્રકારની છે અને આ અભિગમની મર્યાદાઓ શું, આ સમગ્રની ચર્ચા આપણે સમજીએ. મિત્રો, સૌથી અગત્યની એની લાક્ષણિકતા છે રાજકીય જીવનને સમજવા માટે અગત્યનો. જો શબ્દ જેવું સૂચવે છે આપણને કે ઐતિહાસિક અભિગમ છે. થોડુંક આપણે એક વિગતવાર સમજીએ. મિત્રો, ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ગઈ છે. આ ઘટના કેવા કારણથી બની, એટલે કે એનું કારણ શું હતું?
ઘટના જે બની એનું પરિણામ શું આવ્યું, એટલે આ ઘટના બનવા પાછળનું કારણ, એ કારણ પછી એ ઘટના શા માટે બની, એનું પરિણામ શું આવ્યું, એની ટૂંકા ગાળાની અસરો કઈ હતી, એની લાંબા ગાળાની અસરો કઈ હતી, સાથે સાથે ભાવિ શક્યતાઓ. આ સમગ્રની જાણકારી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હિસ્ટોરિકલ એપ્રોચ છે મિત્રો. એટલે જો શબ્દ જેવું સૂચવે કે રાજકીય જીવનમાં કોઈ એક ચોક્કસ સમયગાળામાં કોઈ એક ચોક્કસ ઘટના ઘટિત થઈ ગઈ, તો એ ઘટના કેવા કારણથી ઘટી, એ ઘટના ઘટ્યા પછી એના પરિણામો શું શું આવ્યા, એ પરિણામોની અસરો સામાન્ય આમ જનતા ઉપર કેવા પ્રકારની થઈ, સરકાર ઉપર કેવા પ્રકારની થઈ, દેશની અર્થવ્યવસ્થા ઉપર, સમાજ જીવન ઉપર, રાજકીય જીવન ઉપર કેવા કેવા પ્રકારના પ્રત્યાઘાતો પડ્યા એ ઘટનાને કારણે, અને એ અસરો ટૂંકા ગાળાની હતી કે લાંબા ગાળાની હતી. આ અસરો હકારાત્મક અસરો હતી કે નકારાત્મક અસરો હતી. આ ઘટનામાં શોષિત કોણ બન્યું, કેવા કારણથી બન્યું, આ સમગ્રનો અભ્યાસ કરવામાં આપણને મદદરૂપ થાય છે. આ અભિગમ એક અનુભવ આપે છે. મિત્રો, કોઈ પણ વસ્તુ આપણે નવી શીખીએ, તમારે સૌથી પહેલા તમે તમારું જ ઉદાહરણ નજર સામે રાખીને વિચાર કરો જરા, કે સૌથી પહેલા હું જ્યારે બાઇક ચલાવતા શીખો ત્યારે મેં કોઈકના અનુભવ સાંભળેલા હશે કે તારે આ બાબતોનું 1, 2, 3, 4 આટલી બાબતોનું ધ્યાન રાખવાનું. બાઇક ચલાવવા માટે આટલી બાબત જો તું ધ્યાનમાં રાખીશ તો ઝડપથી આપણે શીખી શકશું. જુઓ, કોઈક પોતાનો અનુભવ, સ્વ અનુભવ આપણને વર્ણન કરીને સમજાવે છે. એટલે એનાથી આપણને શું ફાયદો થાય છે? જો આપણામાં જિજ્ઞાસા વૃત્તિ છે, શીખવાની તમન્ના છે, ધગશ છે, અને કોઈ પોતાનો અનુભવ આપણને વર્ણવે અને અનુભવને જો આપણે ધ્યાનમાં રાખીએ તો ઝડપથી ટૂંકા સમયમાં ભૂલનું પુનરાવર્તન કર્યા વગર આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું. રાજકારણમાં જ્યારે ઘણી બધી ઘટનાઓ બનતી હોય, સરકાર જ્યારે જુદા જુદા પ્રકારે અમલમાં હોય, લોકોનો વિકાસ અલગ અલગ દિશામાં અલગ અલગ રીતે જ્યારે કરવાનો હોય, ત્યારે ભૂતકાળમાં બનેલી ઘટનાઓને એક અનુભવ તરીકે લઈને આપણે એક માર્ગદર્શન પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, તો રાજકીય જીવનને સમજવા માટે આ સૌથી અગત્યની લાક્ષણિકતા છે ઐતિહાસિક અભિગમની, કે રાજકીય જીવન કેવી કેવી બાબતોથી પ્રભાવિત થાય છે, કેવા કેવા એવા કારકો છે જે એની ઉપર અસર કરે છે, રાજકારણ ઉપર અસર કરે છે અને લોકો ઉપર અસર કરે. આ સમગ્રનો અભ્યાસ આપણે આ અભિગમના અભ્યાસથી કરી શકીએ છીએ. મિત્રો, બીજી એની સૌથી અગત્યની લાક્ષણિકતા છે કે વિસ્તૃત ભાતો, વલણો અને જોડાણોનો નિર્દેશ કરે છે. વિસ્તૃત ભાતો એટલે કેવા પ્રકારની ભાતો? મિત્રો, એક ચોક્કસ પેટર્ન, કોઈ પણ સિસ્ટમ હોય એ સિસ્ટમ
જે રીતે કામ કરે છે ટોપ ટુ બોટમ સુધી, એને એક ચોક્કસ ભાત હોય મિત્રો. જો સિસ્ટમ ક્યારેય ખરાબ નથી હોતી. સિસ્ટમને સારી બનાવવી કે ખરાબ બનાવવી એ સિસ્ટમમાં કામ કરવાવાળા લોકો કેવા છે, એમની કાર્યનિષ્ઠા કેવી છે, એ શું વિચારે છે, એ શું ડિસિઝન લે છે, એ લીધેલા ડિસિઝનનું અમલીકરણ કઈ રીતે થાય છે, આ સમગ્ર બાબત અગત્યની બની જાય. એટલે કે એક વિસ્તૃત ભાત પેટર્ન આપણને આપે છે. આ એકબીજા સાથે કઈ રીતે કેવા પરિબળો જોડાયેલા છે, જેની અસર સમાજ જીવન ઉપર, રાજકીય જીવન ઉપર થાય છે, નિર્ણય પ્રક્રિયા ઉપર થાય છે. આ સમગ્રનો અભ્યાસ આપણને સૂચવે છે. એટલે કે આ જોડાણો, વલણો અને એની જે ભાતો છે એ સમજવા માટે ઐતિહાસિક અભિગમ એ સૌથી અગત્યનો છે, જે ઐતિહાસિક અભિગમની સૌથી અગત્યની લાક્ષણિકતા દર્શાવે છે. શું મહત્વનું છે તેની ખોજ એ આ અભિગમની ત્રીજી અગત્યની લાક્ષણિકતા. ઘણીવાર આપણે કોઈ ચોક્કસ હેતુથી કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, પરંતુ એમાં સૌથી અગત્યનું શું છે, હાર્દરૂપ બાબત કઈ છે, એ જ ઘણીવાર ભૂલાઈ જતી હોય છે અથવા તો ધ્યાન બારી રહી જતી હોય. તો આ અભિગમ આપણને ઇંગિત કરે છે, નિર્દેશ આપે કે આ સમગ્ર ઘટનાક્રમમાં, સમગ્ર બાબતમાં શું મહત્વનું છે, કઈ બાબત ઉપર આપણે ભાર આપવાની જરૂર છે, જેની ચર્ચા આપણે એક વૈજ્ઞાનિક અભિગમથી કે હકારાત્મક અભિગમથી આપણે વિચારીને કરી શકીએ અને મૂલ્યાંકન સુધી આપણે જઈ શકીએ. એટલે ઐતિહાસિક અભિગમ એક એવા પ્રકારનો અભિગમ છે કે જે તમને એક બહોળો અનુભવ પૂરું પાડે છે. રાજકારણમાં કોઈ ઘટના ઘટી ગઈ, એક બે ઉદાહરણ આપણે લઈએ જેથી તમે આ મુદ્દો વ્યવસ્થિત સારી રીતે સમજી શકો. દાખલા તરીકે રશિયન ક્રાંતિ થઈ. એ ક્રાંતિ થઈ તો એ તો રશિયામાં થઈ છે. એ ક્રાંતિ થવા પાછળના કારણો કેવા હતા, એના પરિણામો શું આવ્યા. હવે એ ઘટનાની અસર અન્ય દેશો ઉપર કઈ રીતે પડી, કેટલી પડી. ફ્રેન્ચ ક્રાંતિ થઈ તો ફ્રેન્ચ ક્રાંતિ શા માટે થઈ, એ જે આખી ઘટના બની છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનું મૂલ્ય એ આપણને સૂત્ર આપી ગયું. તો એની અસર અન્ય દેશો ઉપર કેવી થઈ, અન્ય દેશોએ એમાંથી કેવા પ્રકારની પ્રેરણા લીધી, અન્ય દેશોએ પોતાના રાજકીય જીવનમાં એ ઘટનાને કારણે કેવા કેવા ફેરફારો લાવવાનું પસંદ કર્યું. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર તો થવાની જ મિત્રો. એવી જ રીતે ચોક્કસ એક દેશમાં, એક રાજ્યમાં કોઈ ચોક્કસ ઘટના બને છે તો એ ઘટનાની અસર આસપાસના અન્ય વિસ્તારોમાં કેવા પ્રકારની થાય, આ સમજવું જરૂરી છે મિત્રો. એટલે કે રાજકીય જીવનને સમજવા માટે ઇતિહાસ એ સૌથી અગત્યનો છે, કારણ કે ઇતિહાસને સમજ્યા વગર રાજકારણને સમજવું શક્ય જ નથી. જો તમારે વર્તમાન રાજકારણ બરાબર સારી રીતે સમજવું હોય તો તમારે એનો ઇતિહાસ, એનો ભૂતકાળ ચકાસવો પડે. મિત્રો, આ ઐતિહાસિક અભિગમની કેટલીક મર્યાદાઓ પણ છે. સૌથી મોટી મર્યાદા એની એ છે કે કોઈ સર્વ સામાન્ય વિધાન તારવી ન શકાય. ભૂતકાળમાં આ ઘટના બની ગઈ છે ચોક્કસ વિસ્તારમાં અને આ ઘટનાના અંતે આ જ પ્રકારનું પરિણામ આવ્યું છે, તો એવી જ ઘટના, એવો જ વ્યવસ્થા, એવું જ આપણે અમલીકરણ આપણે ત્યાં કરવાનો પ્રયત્ન કરીએ તો શક્ય છે કે જે તે ચોક્કસ વિસ્તારમાં એને સફળતા મળી હોય પણ આપણને ન પણ મળે. દાખલા તરીકે પંચાયતી રાજનું એક માળખું છે, તો પંચાયતી રાજનું માળખું કર્ણાટકમાં જેવું જે મોડેલ છે એવું જ મોડેલ ગુજરાતમાં હોય એવું જરૂરી નથી, કારણ કે કર્ણાટક અને ગુજરાત આ બંનેની ભૂગોળ,
આ બંનેનું વસ્તી વિસ્તાર, સરકારનો અભિગમ બધું અલગ છે. લોકોની જરૂરિયાતો, દરેકની પોતાની એક ચોક્કસ આર્થિક પરિસ્થિતિ હોય, વૈચારિક પરિસ્થિતિ હોય, સામાજિક જીવન બધાનું અલગ અલગ હોય. તો ત્યાં જે મોડલ સફળ થયું છે એવું બેઠે બેઠું જો આપણે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ તો શક્ય છે કે આપણને સફળતા ન પણ મળે, અથવા તો આપણે ત્યાં કોઈ એક બાબતમાં આપણે નિષ્ફળ ગયા હોઈએ પણ બીજાને ત્યાં જો એ રીતે અમલમાં મૂકવામાં આવે તો એને સફળતા પણ મળે. જેવી રીતે આપણા ઘરની પરિસ્થિતિઓ અલગ અલગ છે મિત્રો. દરેકના જીવનનું તમે જુઓ, ખાણીપીણીથી લઈને વ્યવસાયથી લઈને દરેકનું એક ચોક્કસ ટાઈમ ટેબલ છે, દરેકની એક ચોક્કસ પસંદ છે, દરેકનું ચોક્કસ એક માળખું છે. જરૂરી નથી કે સામેવાળાને જે અનુકૂળ આવે એ આપણને આવે જ. તો એવી જ રીતે રાજકારણને સમજવા માટે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી ગઈ છે અથવા ભૂતકાળમાં જે વ્યવસ્થાઓ અમલમાં આપણે મૂકી છે એ જ વ્યવસ્થાઓ વર્તમાન સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. એ હોય અને ન હોય એ ક્યારે નક્કી કરી શકાય? કોણ નક્કી કરે? જરૂરી નથી કે દરેક દેશ માટે, દરેક વ્યક્તિ માટે, દરેક વ્યવસ્થા માટે એનો જવાબ એક જ હોય, સમાન જ હોય. એમાં અસમાનતા પણ હોઈ શકે. કારણ કે મિત્રો, રાજકારણના અભ્યાસનો જ્યારે આપણે વાત કરીએ ત્યારે તુલનાત્મક અભિગમ આપણે પણ યાદ રાખવો પડે. મિત્રો, આ અભિગમના કેટલાક સમર્થકો છે. દરેક એક ચોક્કસ અભિગમ હોય એના કેટલાક સમર્થકો હોય. સેબાઇન, ડનિંગ, મેકલિવિન, બર્ગેસ અને સીલી આ મુખ્ય અગત્યના એવા સમર્થકો છે કે જેણે એવી હિમાયત કરી કે રાજકારણને અને રાજ્યશાસ્ત્રને સમજવા માટે ઐતિહાસિક અભિગમ સૌથી અગત્યનો છે. હા, એરિસ્ટોટલે અને મેકિયાવેલી જેવા નિષ્ણાંતોએ, ચિંતકોએ પણ એની વાત કરી છે, પરંતુ એ એમના ચોક્કસ અનુયાયીઓ કે ચોક્કસ હિમાયતી હતા એવું આપણે ન કહી શકીએ. જ્યારે આ ચાર ચિંતકો એવા પ્રકારના છે, નિષ્ણાંતો એવા પ્રકારના છે કે જેણે ઐતિહાસિક અભિગમની હિમાયત કરી છે. તો મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ઐતિહાસિક અભિગમ, એની લાક્ષણિકતાઓ, એની મર્યાદાઓ, એના હિમાયતોની આપણે ચર્ચા કરી. હવે આપણે રાજકારણના અભ્યાસનો એક બીજો અભિગમ, મૂલ્યલક્ષી અભિગમ અથવા તો ધોરણલક્ષી અભિગમની આપણે વાત કરીશું. બંને અભિગમો અલગ અલગ છે. હવે આ અભિગમની લાક્ષણિકતા કેવી છે, આ અભિગમની મર્યાદા શું છે, એની આપણે ચર્ચા કરીએ. આ અભિગમ મુખ્યત્વે પસંદગીઓ અને મૂલ્યો સાથે સંકળાયેલ છે. પસંદગી શેની? મૂલ્ય એટલે શું? એટલે કે શું હોવું જોઈએ અને શું છે. આ બે બાબતો ઉપર ભાર આપે છે. એક આદર્શની વાત કરે છે મિત્રો આ અભિગમ. જો નામ જ સૂચવે છે, નોર્મેટિવ એપ્રોચ છે, મૂલ્યલક્ષી, ધોરણલક્ષી અભિગમ, કે જે આખી વ્યવસ્થામાં આદર્શ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એટલે કે શું હોવું જોઈએ. ઘણીવાર એવું બને કે આપણે આદર્શની વાતો વિચારીએ પણ વાસ્તવિકતા ઘણી બધી અલગ જોવા મળે. પણ જ્યારે આદર્શ વિચારીએ ત્યારે એમાં ચોક્કસ પ્રકારનો આદર્શ કે ખરેખર શું હોવું જોઈએ, શું થવું જોઈએ, એ સૌથી અગત્યની બાબત છે. એટલે કે શું થવું જોઈએ અને શું હોવું જોઈએ. તમને એક આદર્શની વાત એ સૂચવે છે. ઘણીવાર એવું બને કે કોઈ ઘટના ઘટી ગઈ છે તો એ ઘટનામાં વાસ્તવિકતા ભલે ગમે તે હોય પણ એક આદર્શ રજૂ કરવામાં આવે
કે જો આમાં આ વ્યવસ્થામાં આ રીતે કરવામાં આવ્યું હોત તો કદાચ પરિણામ આ પ્રકારનું હોત. મિત્રો, તમે ભૂતકાળનો કોઈ પણ તમારી આસપાસમાં રાજકીય જીવનમાં કોઈ પણ એક બનાવ યાદ કરો. એ બનાવમાં ખાસ કરીને તમને એક દિશા સૂચન તમને મળશે કે જો આ વ્યવસ્થામાં તમે પોતે વિચારશો કે આમાં જો આ રીતે કરવામાં આવ્યું હોત તો આપણે આટલી ભૂલોથી બચી શક્યા હોત, અથવા તો આપણી સામે જે સંઘર્ષનો આપણે જે સામનો કરવો પડ્યો છે એમાંથી આપણે થોડાક કદાચ આપણી જાતને બચાવી શક્યા હોત. એક શાસક કેવો હોવો જોઈએ, સરકાર કેવી હોવી જોઈએ, લોકો કેવા પ્રકારના હોવા જોઈએ, આખી જ વ્યવસ્થા બરાબર સુચારુ રીતે સંચાલિત કરવા માટે સિસ્ટમે કઈ રીતે કામ કરવું જોઈએ, સરકારની શું ભૂમિકા છે, એટલે કે શાસકોની શું ભૂમિકા છે અને લોકોની શું ભૂમિકા છે, એટલે કે શું હોવું જોઈએ, શું થવું જોઈએ, જેથી કરીને વ્યવસ્થા સિસ્ટમ સારી રીતે ચલાવી શકાય. તો આ એક પ્રકારનો આદર્શ મૂલ્યોની વાત કરે છે. દાખલા તરીકે એમાં પ્રામાણિકતા હોવી જોઈએ, કાર્યનિષ્ઠા હોવી જોઈએ, તટસ્થતા હોવી જોઈએ, વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ, હકારાત્મક અભિગમ હોવો જોઈએ. તો આ પ્રકારનું હોવું જોઈએ એ એક અપેક્ષિત બાબત છે. આપણે ઘણીવાર અપેક્ષા નથી રાખતા કે શિક્ષક તો આવો જ હોવો જોઈએ, વિદ્યાર્થી તો આવો હોવો જોઈએ. કેટલો છે એ પછીનો પ્રશ્ન, પણ કમસે કમ એક આદર્શ તો આપણે પ્રસ્થાપિત કરીએ છીએ કે શું હોવું જોઈએ કે શું થવું જોઈએ સારી વ્યવસ્થા માટે. તો આ અભિગમ એવા પ્રકારનો અભિગમ છે કે રાજ્યએ કઈ રીતે કાર્ય કરવું જોઈએ, લોકોની એમાં શું ભૂમિકા છે, રાજકીય સંસ્થાઓની શું ભૂમિકાઓ છે, બિનરાજકીય સંસ્થાઓએ શું કરવું જોઈએ. તો એક તમને ગાઈડન્સ આપે છે, માર્ગદર્શન આપે છે, દિશા સૂચન કરે છે. એટલે આ અભિગમ મૂલ્યો ઉપર ભાર આપે છે. આપણા પ્રાચીન ભારતીય રાજકીય ચિંતનનો જો તમે અભ્યાસ કરો તો એમાં એક ચોક્કસ આદર્શ વ્યવસ્થાની કૌટિલ્યએ પણ વાત કરી છે. ગ્રીકની તમે ફિલોસોફી તમે જ્યારે તપાસો, એનો અભ્યાસ કરો તો એમાં પણ આ અભિગમ સંબંધિત બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે. એટલે કે ધોરણલક્ષી અભિગમ જે છે એ અભિગમ મૂલ્યો ઉપર વધારે ભાર આપે છે, આદર્શો ઉપર વધારે ભાર આપે છે કે કેવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. મિત્રો, આ અભિગમની સૌથી મોટી મર્યાદા એ છે કે આ અભિગમ છે એ વાસ્તવિકતાને ધ્યાનમાં નથી લેતો. ઘણીવાર એવું બને કે આદર્શમાં એ વિચારે ખરા કે કોઈ પણ વ્યવસ્થા આ પ્રકારની આદર્શ હોવી જોઈએ, પણ એ આદર્શ ઘણીવાર નથી બની શકતી. વ્યવહારમાં એવા કારણો હોય, વ્યવહારમાં એવી પરિસ્થિતિઓ હોય છે જેના કારણે આપણે એક આદર્શ ઊભો કરવા માંગીએ, એક ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવા માંગીએ, છતાંય આપણે કરી શકતા નથી. તો જે વાસ્તવિકતા છે એ ધ્યાનમાં નથી લેતો. તો આ અભિગમની સૌથી મોટી મર્યાદા છે કે માત્ર શું હોવું જોઈએ ને શું કરવું જોઈએ એવું વિચારી લેવાથી કે એવી આદર્શની વાત પ્રસ્થાપિત કરી દેવાથી એનું અમલીકરણ 100% થશે જ એવું માનવાને પણ કોઈ કારણ નથી. તો આ અભિગમની સૌથી મોટી મર્યાદા એ બની જાય કે રાજકીય વાસ્તવિકતા એ ધ્યાને લેતો નથી. તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે સોક્રેટિસ, ઈસુ, ગાંધીજી. જુઓ, મૂલ્યો પાછળ, મૂલ્યોને કારણે એ લોકો એમનું આખું જીવન ખર્ચી નાખ્યું એક આદર્શ માટે, મૂલ્યો માટે, પણ વાસ્તવિકતાઓ ઘણી બધી અલગ છે. એવી જ રીતે તમે જુઓ, પ્લેટોએ કુટુંબના કે મિલકતના સામ્યવાદની વાત કરી, દાર્શનિક રાજાની વાત કરી, કે પછી થોમસ હોબ્સ, જ્હોન લોક અને રૂસોએ સામાજિક કરારની વાત કરી છે. તો ઐતિહાસિક રીતે તમે જુઓ તો એ અભિગમ આખો અલગ છે. ઇતિહાસની દ્રષ્ટિએ ચકાસો તો
અને રાજ્યશાસ્ત્રના અભ્યાસુ તરીકે જો આપણે એને ચકાસીએ તો આપણને એ પ્રસ્તુત લાગે છે. તો આ બંને પ્રકારના જે અભિગમો છે એ અભિગમો ઉપર એક ચોક્કસ પ્રકારના સમયની અસર જોવા મળે. જે તે સમયની જે પરિસ્થિતિઓ હતી એ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ અભિગમ આપણને એ પરિસ્થિતિઓને સમજવા માટે, ભૂતકાળની ઘટનાઓને સમજવા માટે, વર્તમાનને સમજવા માટે અને આ વર્તમાનના આધારે ભવિષ્ય કેવા પ્રકારનું હોઈ શકે એ સમજવા માટે આ અભિગમોનો અભ્યાસ જરૂરી છે. મિત્રો, સારાંશમાં આપણે હાર્દરૂપ બાબતોમાં એટલું કહી શકીએ કે ઐતિહાસિક અભિગમ છે એ રાજકીય જીવનને સમજવા માટે ઇતિહાસના જ્ઞાનનો ઉપયોગ કરે છે. રાજકીય જીવનની અર્થપૂર્ણ વાતોને વિકસાવવા માટે આ અભિગમ આપણને મદદ કરે છે. આ અભિગમ છે એ સર્વસામાન્ય વિધાનો જ્યારે આપણે તારવીએ ત્યારે એમાં કાળજી રાખવી પડે. એટલે કે આ અભિગમની સૌથી મોટી મર્યાદા એ છે ઐતિહાસિક અભિગમની કે આપણે ચોક્કસ એક ઘટનાને આધારે પછી એવું જનરલાઇઝ કરી શકતા નથી. ધોરણલક્ષી અભિગમની જ્યારે વાત આવે છે ત્યારે ધોરણલક્ષી અભિગમ એ પસંદગીઓ અને મૂલ્યો ઉપર ભાર આપે છે અને તટસ્થ રહીને રાજકીય અભ્યાસને સમજવા માટે મદદરૂપ થાય છે. મિત્રો, આ લેક્ચરના અંતે કેટલાક મેં સ્વાધ્યાય આપેલા છે. તમને જ્યારે તમારી અનુકૂળતાનો સમય હોય ત્યારે તમે આ ઓબ્જેક્ટિવ્સ તમને ખરા ખોટા તમને કેટલા આવડ્યા એ તમે તમારી જાતે સ્વમૂલ્યાંકન કરી શકશો. આ ઉપરાંત આ જ લેક્ચરના આધારે એક વિગતવાર પ્રશ્નો પણ મેં પૂછેલા છે કે રાજ્યશાસ્ત્રના ઐતિહાસિક અભિગમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિગતવાર સમજાવો અને મૂલ્યલક્ષી અથવા તો ધોરણલક્ષી અભિગમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓની વિગતવાર ચર્ચા કરો. મિત્રો, હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે રાજ્યશાસ્ત્રના અભ્યાસના બીજા બે અભિગમો એટલે કે વર્તનવાદી અભિગમ અને અનુવર્તનવાદી અભિગમની આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, ધન્યવાદ. स्वाध्यायः